નમસ્કાર દર્શક મિત્રો, સનસનીખેજ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। તેના તુજકો અર્પણ પોલીસના આ સૂત્રને સાર્થક કરતી વડોદરા રેલવે પોલીસ માત્ર ગણતરીના કલાકોમાં ચોરને પકડી તેના મુખ્ય માલિકને લાખોના દાગીના સુપરત કરવામાં આવ્યા। તેરા તુજકો અર્પણ પોલીસના સૂત્રને સાર્થક કરતી વડોદરા રેલવે પોલીસ માત્ર ગણતરીના કલાકોમાં ચોરને પકડી તેના મુખ્ય માલિકને લાખોના દાગીના સુપરત કરવામાં આવ્યા। વડોદરા રેલવે સ્ટેશન ખાતે ક્રાઇમના ઘણા બધા બનાવો સામે આવતા હોય છે અને પોલીસ ચોપડે પણ નોંધાતા હોય છે। ત્યારે ટ્રેનમાંથી રૂપિયા તેમજ દાગીના ચોરાય છે અને પોલીસ ચોપડે નોંધાયા બાદ વર્ષો સુધી તેનો નિકાલ પણ નથી આવતો। તેવા કેસ પણ હજુ પોલીસ ચોપડે પેન્ડિંગ છે। ત્યારે તારીખ 19મી સપ્ટેમ્બરે રેલવે પોલીસ ખાતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી કે જેમાં લક્ષ્મીબેન અધિકારી કે જેઓ મુઝફ્ફરનગરથી મુંબઈ તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન વડોદરા રેલવે સ્ટેશન ખાતે તેઓનું સોનાના દાગીના ભરેલો થેલો ચોરાઈ ગયો હતો। તેઓએ રેલવે પોલીસે ફરિયાદ નોંધાવી હતી। ત્યારે રેલવે ઇન્ચાર્જ અધિકારી અને ઉચ્ચ અધિકારીને જણાવતા તેઓ દ્વારા રેલવે સ્ટેશન ખાતે નાકાબંધીની જેમ ચેકિંગ હાથ ધરાયું હતું। સાથે સીસીટીવી કેમેરા પર બાજ નજર રાખવામાં આવી રહી છે। ત્યારે જે દિવસે ચોરીની ફરિયાદ નોંધાઈ તેના ગણતરીના કલાકોમાં રેલવે સ્ટાફ દ્વારા ચોરને પકડી પાડવામાં આવ્યો। ત્યારબાદ આજરોજ કોર્ટમાંથી તમામ દાગીનાની મંજૂરી લઈને આજે તેના મુખ્ય માલિક લક્ષ્મીબેન અધિકારીને આશરે 7 લાખના દાગીનાના સુપરત કરવામાં આવ્યા। ત્યારે તેરા તુજકો અર્પણ પોલીસનું આ સૂત્ર ક્યાંક ને ક્યાંક રેલવે પોલીસે સાર્થક કરી બતાવ્યું છે। ત્યારે દાગીના સ્વીકારતાની સાથે જ ફરિયાદીના આંખમાં આંસુ હતા। સાથે જ રેલવેના પીઆઈ એચડી વ્યાસ પણ ભાવુક નજરે પડ્યા હતા। તેમને કહ્યું હતું કે ત્યારે એવું કહી શકાય કે રેલવે ક્રાઇમ રેટ ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું હશે કે જે દિવસે ચોરી થઈને તે જ દિવસે આરોપી પકડાઈ ગયો અને માત્ર 5 દિવસમાં મુખ્ય માલિક સુધી તેમની તમામ કિંમતી ચીજવસ્તુઓ સુપરત કરવામાં આવી છે। मुंबई से दिल्ली जा रहे थे जी और फंक्शन अटेंड करने गए हुए थे हम जी और मुजफ्फरनगर से मुंबई जो वापस आ रहे थे जी और रेलवे में मतलब चोरी हुआ है। वडोदरा रेलवे बड़ोदरा रेलवे पुलिस ने पकड़ा हाँ और हमें हमारा सामान मिल गया। क्या क्या था, कीमती चीज़ें क्या क्या थी? गले का 2 मालाएं थी, उसमें गोल्ड मोती थी और 4 चूड़ियाँ थी, एक बहू की थी, मेरी थी और कान की थी और सिर में लगाने की थी। सब गोल्ड का था। हाँ जी, कितनी कीमत का होगा? 7-8 लाख। 7-8 लाख। 7-8 लाख। कितना धन्यवाद कहना चाहते हो क्योंकि अभी पास बहुत बहुत धन्यवाद कहना चाहते हैं जो ड्यूटी दे रहे थे, उनकी जो ईमानदारी और यहाँ तक आई है, बहुत बहुत धन्यवाद। जय हिंद। सर्वप्रथम वडोदरा पुलिस अधीक्षक पश्चिम रेलवे सरोज कुमारी साहेब तथा नायब पुलिस अधीक्षक वडोदरा विभाग वडोदरा GS बारिया साहेबની સૂચના અને માર્ગદર્શન હેઠળ જે ઘટના બનેલી હતી તેની છાનબીન કરવા માટે અને જે ચોરી થયેલી હતી એને તુરત જ ગણતરીના કલાકોમાં શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવેલી। પીઆઈ સાહેબોએ ટીમ બનાવેલી અને તાત્કાલિક સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા। પ્લેટફોર્મ પર તરત જ ટીમો રવાના કરવામાં આવેલી હતી અને ગણતરીના કલાકોમાં તાત્કાલિકમાં જ એક અજાણ્યા ઇસમની હરકતો છે એ અનનેચરલ જોવા મળી હતી। તો આ અનનેચરલ મુવમેન્ટના આધારે અને સીસીટીવી ફૂટેજને ચેક કર્યા અને એ આધારે આ ઈસમને પકડી પાડેલો હતો અને એ ઈસમને પકડી પાડી અને તેની પૂછપરછ કરી તેનો સામાન છે એ ચેકિંગ કરવામાં આવતા તેની પાસેથી આ ગોલ્ડનો સામાન મળી આવેલો હતો। જે આધારે વધુમાં પૂછપરછ કરતા અને તેમાં વધુ જે કિંમતનો સરસામાન હતો તેની સાથે મોબાઈલ અને અન્ય ડોક્યુમેન્ટ ચેક કરતા જે વ્યક્તિનો સામાન હતો તેની સાથે સંપર્ક કરતા એ વ્યક્તિનો સામાન મળી આવેલો છે। અને જે 18 તારીખે એ લોકો પનવેલથી દિલ્હી જવા માટે રવાના થયેલા હતા અને 19 તારીખે મધરાત્રે એ ઊંઘી ગયેલા તો ઊંઘની તકનો લાભ લઈ અને ચોરે આ સામાન ચોરી કરી અને વડોદરા પોલીસ સ્ટેશનથી એને ભાગવાની કોશિશ પણ કરેલી હતી, પરંતુ આરપીએફ અને જીઆરપીએની સઘન અને સખત મહેનતના પરિણામ સ્વરૂપે ચોર ભાગવામાં સફળતા પામેલ નહીં અને આ સરસામાન છે એ તાત્કાલિક જ જપ્ત કરી લેવામાં આવેલો હતો તેમની પાસેથી। મેડમ, આજે તમે અન્ય સામાન અર્પણ કર્યો છે, ક્યાંક એમના આંખમાં એક ખુશીના આંસુ પણ હતા કારણ કે 7 થી 8 લાખનો કિંમતી દાગીના હતા
અને તમને પણ કેટલી ખુશી થઈ કે આવું કોઈનું ખોવાઈ ગયેલી વસ્તુ તમે ત્યાં સુપ્રત કરતા? એ બેને પોતે જણાવેલ કે જેમને એમના જે સાથે આવેલા એમના રિલેટિવ એમને પણ જણાવેલ કે જ્યારે આ સામાન જતું રહેલો તો એમને કોઈ આશા નહોતી કે આ સામાન ક્યારેય તેમને પરત મળશે. એમને પોતે પણ આશા ખોઈ દીધી હતી.